જય માતાજી, અન્નપૂર્ણા રસોઈ ઘરમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવશું ચણાના લાડવા, જે આપણે ચાસણી કરીને કરીએ એ માટે આપણે વસ્તુ લીધી છે। 500 ગ્રામ ચણાનો લોટ છે, 400 ગ્રામ ખાંડ છે। જો તમારે વધારે ગળ્યું કરવું હોય તો 500 ગ્રામ ખાંડ લઈ શકો। 250 ગ્રામ ઘી છે, આપણે ગરમ કરીને લીધું છે, અને ઇલાયચીનો પાવડર છે। પહેલાં આપણે ગરમ પાણી કરશું લોટ બાંધવા। આપણે લોટ લઈશું, આ જાડો લોટ લેવાનો છે। એમાં આપણે 2 પાવડા જેટલું મોણ નાખશું। હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે તો એ ઉતારી દઈશું। એમાં આપણે કઢાઈ મેળશું, આમાં આપણે ઘી ગરમ કરી લીધું છે, ઘી નાખી દઈશું। આમાં આપણે મૂઠિયા તરશું। આ ગરમ પાણી હોય તો બહુ કુરકુરે જેવા ના આવે। આપણા લોટ પણ થઈ ગયો છે, હવે આપણે મૂઠિયા બાંધીએ છીએ। કઠણ બાંધવાનું એટલે જલ્દી ચડી જાય। આપણે આ રીતના મૂઠિયા બાંધી દઈશું। જલ્દી ચડી જાય। આપણે ઓલા વાર હોય તો પહેલાં વરાય, આપણે આ ઘણા આમાંય વારે છે, આમાં વાર હોય તો આવાય વરાય। આપણા મૂઠિયા બધા કરી લીધા છે, હવે આપણે તરી લઈશું। તેલ એ આપણું થઈ ગયું છે। ઘી તેલ કેવું બોલે છે, તેલમાં તરી એટલે તેલ યાદ આવી જાય। હવે આપણા મૂઠિયા તરાઈ ગયા છે, હવે આપણે કાઢી લઈશું। ગેસ બંધ કરી દઈશું। આપણા મૂઠિયા તરાઈ ગયા, હવે આપણે આને ઠંડા થાય એટલે મિક્સરમાં કાઢી લઈશું। આવી રીતના કરી આવી રીતે ઝીણા કરી દેવાના, પછી મિક્સરમાં કાઢી લઈશું। હવે આપણે આ બાજુ ચાસણી મેળ દઈશું। હવે આપણે ખાંડ બુડે એટલું પાણી નાખશું, અને એક તાર ચાસણી કરવાની। હવે આપણા જે મૂઠિયા તૈયાર છે એ મિક્સરમાં કાઢી લઈશું। હવે આપણે આમાં કાઢી લઈશું। આમાં કાઢી નાખવાનું આમ તો કાંઈ હોય નહીં, પણ જરા રહી જાય તો કદાચ આમાં નીકળી જાય, આપણે લાડવામાં બરાબર સરસ થાય। આપણે બીજા કાઢી, હવે આપણે મિક્સરમાં કાઢી લીધું છે। ચાસણી થાય એટલે આપણે લાડવા વાળી લઈશું। આ ચારી નાખશું આપણે।
તો આપણે ચાસણી થઈ ગઈ છે. 1-1.5 તારની ચાસણી કરવાની. હવે આપણે લોટ છે આમાં નાખી દઈશું. કારણ કે ચાસણી આમાં લોટમાં નાખી આમાં તો અડધી એમાં રહી જાય. એના કરતાં લોટ જ એમાં નાખીને પછી કાઢી લેવાનો લાડવો. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. નીચે ઉતાર લઈશું. આમાં જરાય રીએ નહીં હશે. હવે આપણે આમાં કાઢી ઘી આપણે આમ ઉતારી નાખશું. હવે આપણે એમાં ઘી નાખશું, થોડું થોડું જોઈએ. જે આપણે મુઠિયા તૈયાર છે એ જ ઘી લીધું છે. હવે આપણે પાછું થોડુંક નાખી દઈશું. ઇલાયચી પાવડર નાખી દઈશું. આમ ઇલાયચીનો સ્વાદ સારો આવે છે, લાગે છે સારો. હવે આપણે ઠરી ગયું છે તો લાડવા વાળી લઈશું. આવા વાળવાનું. આ બધા આવી રીતના આપણે વાળી લઈશું. હવે આપણે લાડવા વળી ગયા છે, આપણે સ્ટોલ કરશું. તો તૈયાર છે આપણે ચણાના લાડવા. તો લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ કરીને કહેજો તમને કેવા લાગ્યા. જય માતાજી.